વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેટલ પ્રેક્ટિસના પ્રકરણ 1ના એમસીક્યુ પ્રશ્નોની આપણે વિગતવાર વાત કરીએ છીએ. આ એમસીક્યુ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વના છે અને ટેસ્ટની પરીક્ષામાં પણ પૂછાઈ શકતા હોય છે. તો આ જે વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોશો અને ચાલો આપણે જોઈએ છીએ પ્રકરણ 1 એમસીક્યુ પ્રશ્નો. તો સૌથી પહેલા પ્રશ્ન 1, બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? પ્રશંસા પત્ર, ફરિયાદ પત્ર, આદેશ પત્ર, વિનંતી પત્ર. સાચો જવાબ છે લોકરની સુવિધા મેળવવા માટે જે પત્ર લખાય છે તેને વિનંતી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 2, બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? મતલબ બેંકમાં કોઈ પણ પત્ર વ્યવહાર કરીએ તો એની અંદર જે નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ કેવી રીતે કરવાનો છે? તો સ્વાભાવિક છે, આંકડામાં છે, શબ્દોમાં છે, આંકડાને શબ્દોમાં છે અને રોમન આંકડામાં છે. તમે જવાબ નક્કી કરી શકો છો. તો અહીંયા સાચો જવાબ આવશે આંકડાઓમાં અને શબ્દોમાં. પ્રશ્ન 3 જુઓ. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? સમયપાલન, નાણાકીય બાબત, નામ સરનામાનો અને ખાતા નંબરનો. તો અહીંયા 4 પ્રશ્નોને તમે વિકલ્પોને ધ્યાનથી જોશો અને સાચો જવાબ છે તમે અહીં જોઈ શકો છો નાણાકીય બાબતનો. ઘણીવાર અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો એ ના થાય અને ખાસ ધ્યાન રાખશો. 4, બેંકોની કાર્યપ્રણાલી શેનો અંદાજ રજૂ કરે છે? જે તે રાજ્યની આર્થિક સ્થિતિનો, જે તે બેંકની, જે તે વેપારીની આર્થિક સ્થિતિનો, દેશની આર્થિક સ્થિતિનો અને રિઝર્વ બેંકની આર્થિક સ્થિતિનો. અહીંયા બેંકોની કાર્યપ્રણાલીની વાત કરી છે, તો તે સાચો આન્સર તમે જોઈ શકો છો. જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે બેંકોની કાર્યપ્રણાલી. બેંકના કેટલા મુખ્ય કાર્યો કરે છે, એટલે કે બેંક કેટલા મુખ્ય કાર્યો કરે છે તમે જોઈ શકો છો ઓપ્શનો. તો અહીંયા બેંક મુખ્ય કાર્યો જે છે ટોટલ 2 કરે છે, ધ્યાન રાખજો. ક્વેશ્ચન 6 જોઈ શકો છો. બેન્કિંગ સેવાઓનો લાભ કોણ લઈ શકે છે? માત્ર બચત ખાતું ધરાવનાર ખાતેદાર, માત્ર ચાલુ ખાતું ધરાવનાર ખાતેદાર, બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર બંને અને માત્ર મોટા વેપારીઓ. તો વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર ગ્રાહકો બંને મેળવી શકે છે. ક્વેશ્ચન 7, બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કયા પ્રકારની શૈલીમાં કરવાનો હોય છે? મતલબ બેંક સાથે જે પણ પત્ર વ્યવહાર કરો એની ફોર્મેટ, એની પદ્ધતિ શું હોય છે એના વિશે વાત કરી છે. આધુનિક શૈલી છે, અર્વાચીન શૈલી છે, જટિલ શૈલી છે અને સરળ શૈલી છે. તો સામાન્ય રીતે ખૂબ જ સરળ પ્રશ્ન છે. તમે સમજી શકો છો કે બેંક સાથેનો પત્ર વ્યવહાર જે છે સરળ શૈલીમાં કરવાનો હોય છે. પ્રશ્ન 8 જુઓ. બેંક સાથેના પત્રો કેવા પ્રકારના ઢાંચામાં લખાવા જોઈએ? જરૂરિયાત મુજબના, કાયદાકીય, નિયત કરેલા અને આધુનિક ઢાંચામાં. મતલબ બેંક સાથે જો પત્ર વ્યવહાર કરવો હોય તો કેવી રીતે કરશો? તો એના સાથે પત્રો જે છે નિયત કરેલો એનો ઢાંચો હોય છે, એ પદ્ધતિ હોય છે, મેથડ હોય છે, એ પ્રમાણે તમારે કરવાનો હોય છે. ક્વેશ્ચન 9, બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું ખૂબ જ જરૂરી છે? નીચેના પૈકી એટલે ઓપ્શન જે આપેલા છે એમાંથી તમારે શોધવાનું છે. સમયપાલન, ઝડપ, ચોકસાઈ અને ભાષા, ચોકસાઈ અને સમયપાલન અને ખાતેદારની ઓળખાણ. તો બેંક પત્ર વ્યવહાર માટે શું જરૂરી છે તમારે યાદ રાખજો. વિકલ્પ A સમયપાલન અને ઝડપ, ચોકસાઈ અને સમયપાલન, એટલે કે વિકલ્પ B એનો સાચો આન્સર આવશે. અહીંયા ધ્યાન રાખવાનું છે, બેંક પત્ર વ્યવહારમાં ચોકસાઈ અને ભાષા ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચન નંબર 10 જુઓ. બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું અવશ્યપણે લખવું જોઈએ? ગ્રાહકનો મોબાઈલ નંબર, ગ્રાહકની જન્મ તારીખ, ખાતું ખોલાવવાની તારીખ કે પત્ર વ્યવહારની તારીખ? તો સ્વાભાવિક છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે. સાચો જવાબ આવશે વિકલ્પ D, પત્ર વ્યવહારની તારીખ આવશે. ક્વેશ્ચન 11 જુઓ. સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે કેટલી બાબતો માટે થતો હોય છે? 2, 3, 4 કે અનેક? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. પત્ર વ્યવહાર મુખ્ય સામાન્ય રીતે તમે જોઈએ તો 2 બાબતો માટે થતો હોય છે.
ક્વેશ્ચન નંબર 12, સામાન્ય રીતે બેંક સાથે નીચેના પૈકી કઈ બાબત માટે પત્ર લખવાનો નથી હોતો? આ ધ્યાન રાખવાનું છે. તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે તો પત્ર લખવાની જરૂર પડે છે. શૈક્ષણિક લોન મેળવવા માટે તો પણ પત્ર લખવો પડશે. ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવી હોય તો પણ પત્ર લખવો પડશે. તો હવે શું છે, બેંકમાં ખાતું ખોલાવવા માટે તો બેંકમાં તો આપણે સામાન્ય રીતે બેંકમાં જઈએ અને આપણે વિનંતી કરીએ તો આપણને સીધે જ ખાતું ખોલવામાં આવતું હોય છે. એટલે કે બેંકનું ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે પત્ર લખવાની જરૂર પડતી નથી. એટલે સાચો જવાબ છે વિકલ્પ ડી, બેંકમાં ખાતું ખોલાવવા માટે. ક્વેશ્ચન નંબર 13, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર કેવા પ્રકારનો પત્ર કહેવાય? મતલબ ડીમેટ ખાતું ખોલાવવું છે ને, આપણે એક સગવડ જોઈએ છે. બેંકમાં આપણે એક સુવિધા જોઈએ છે અને સુવિધા મેળવવા માટે જોઈએ વિનંતી પત્ર છે, ફરિયાદ પત્ર છે, આદેશ પત્ર છે અને પ્રશંસા પત્ર છે. જ્યારે આપણે કોઈ સુવિધા મેળવવાની છે ત્યારે આપણે શું કરવાના છીએ, તમને ખ્યાલ છે? તો સાચો જવાબ છે વિનંતી પત્ર લખવાનો થશે. ક્વેશ્ચન 14, બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય? હવે બેંકમાં ભૂલ, બેંક સ્ટેટમેન્ટમાં ભૂલ છે, પાસબુકમાં ભૂલ છે, જે આપણે સુધારવાની છે. તો ખરેખર બેંકની ભૂલ છે એટલે આપણને એને ખબર હોવી જોઈએ કે આપણે કયો પત્ર લખીશું. તો જુઓ, પ્રશંસા પત્ર, ઉઘરાણી પત્ર, ફરિયાદ પત્ર કે પછી વિનંતી પત્ર. તો સ્વાભાવિક છે ફરિયાદ પત્ર જવાબ હોવો જોઈએ અને સાચો જવાબ છે ફરિયાદ પત્ર. ક્વેશ્ચન 15, લોકરની સુવિધા બેંકમાંથી કોણ મેળવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે બેંકમાં જાઓ, તમારું ખાતું ચાલુ છે તો તમને ખ્યાલ હશે કે તમારે લોકરની સુવિધા જોઈતી હોય તો બેંક કેવી રીતે આપે છે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે માત્ર બચત ખાતેદાર, માત્ર ચાલુ ખાતેદાર, બચત તેમજ ચાલુ ખાતેદાર અને રિકરિંગ ખાતેદાર. મતલબ બંને તમામ પ્રકારના ગ્રાહકો બેંકમાં તો લોકરની સુવિધા મેળવી શકે છે. એટલે વિકલ્પ સી, બચત તેમજ ચાલુ ખાતેદાર એનો સાચો જવાબ આવશે. ક્વેશ્ચન 16, બેંકમાં લોકરની સુવિધા મેળવનારે બેંકને શું ચૂકવવું પડે છે? એટલે સમજી લો વિદ્યાર્થી મિત્રો, બેંકમાં લોકર છે, એમાં આપણી વસ્તુ મૂકીએ છીએ તો બેંકને આપણે શું આપીશું? વ્યાજ તો આપણે આપીશું નહીં. તો જોઈ લો, એક ઓપ્શન એ વ્યાજ, ઓપ્શન બી ભાડું, કારણ કે એની સુવિધા આપણે વાપરીએ છીએ. કોઈ દુકાન લઈએ તો આપણે ભાડું ચૂકવીએ છીએ ને, એમ કોઈ જગ્યાનો વપરાશ કરીએ છીએ. તો વિકલ્પ જુઓ, દલાલી અને રોયલ્ટી. તો વિકલ્પોમાં સાચો જવાબ છે બેંકમાં લોકરની સુવિધા મેળવનારે બેંકને ભાડું ચૂકવવું પડે છે. ક્વેશ્ચન નંબર 17, બેંકમાં ખાતું ખોલાવનારે ખાતું બંધ કરવાની જાણ કરતા પત્રની સાથે બિડાણ તરીકે શું મોકલવામાં આવશે? મતલબ તમે બેંકમાં જાઓ અને તમારે ખાતું બંધ કરાવવું તો બેંક તમારી પાસે શું માંગશે એમ પૂછવામાં આવ્યું છે. તો જુઓ, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, વણ વપરાયેલ ચેકો અને વણ વપરાયેલ પેઇંગ સ્લીપ. સામાન્ય રીતે પેઇંગ સ્લીપ તો જાહેરમાં હોવાથી બેંકમાં મળી રહેતી હોય છે. પાસબુક તમારી પાસે હોય છે, તમારા રેકોર્ડ માટે તમારે જરૂર હોય છે, એ આપવાની જરૂર નથી. બેંક સ્ટેટમેન્ટ પણ તમારું વ્યક્તિગત છે. તો વણ વપરાયેલ ચેક, જેનો ખાતું બંધ કરાયા પછી દુરુપયોગ ના થાય એટલા માટે ખાતું બંધ કરાવતી વખતે વણ વપરાયેલ ચેકો મોકલવાની જરૂર પડે છે. તો આ ધ્યાન રાખવાનું છે, ખાતું બંધ કરવાની જાણ કરતા પત્રની સાથે વણ વપરાયેલ ચેકો પણ પરત મોકલવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18 જુઓ, વેપાર ધંધા માટે વેપારીઓ બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવે છે? વેપાર ધંધા માટે ધ્યાન રાખજો, બચત ખાતું, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું અને રિકરિંગ ખાતું. તો તમને ખ્યાલ આવી ગયો છે, સરળ જ પ્રશ્ન છે. ચાલુ ખાતું ખોલાવવાની જરૂર પડશે, કરંટ એકાઉન્ટ. ક્વેશ્ચન નંબર 19, શેરબજારના કારોબાર માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવવું પડે છે? હવે શેરબજારના વ્યવહારો કરવા છે. સામાન્ય ખાતું તો આપણી પાસે બેંકમાં હોય છે, પણ આપણે કોઈ સગવડ મળવી હોય તો બેંકને શું લખવાનું છે? શેરબજારના ખાતા માટે એક ડીમેટ ખાતું ખોલાવવાની જરૂર પડે છે. એના માટે આપણે વિનંતી કરવી પડશે. તો વિકલ્પો જોઈએ, ચાલુ ખાતું, ડીમેટ ખાતું, બચત ખાતું અને શેરબજારનું ખાતું. મેં હમણાં જ વાત કરીને, શેરબજારના વ્યવહાર કરવા માટે ડીમેટ ખાતું બેંકમાં ખોલાવવું પડશે. અને છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? મતલબ બેંક, તમામ બેંકોની વડી શાખા. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, રાજ્ય સરકાર, રિઝર્વ બેંક, નગરપાલિકા અને કેન્દ્ર સરકાર. તો અહીંયા સાચો જવાબ છે, તમને ખ્યાલ આવી ગયો હશે કે બેંક, તમામ બેંકોનું સંચાલન, જે સલાહ સૂચન આપતું હોય છે એ રિઝર્વ બેંક હોય છે. એટલે કે વિકલ્પ બી, રિઝર્વ બેંક આનો સાચો જવાબ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વિભાગ 1ના પ્રશ્નોની વિગતવાર MCQની ચર્ચા કરી છે. આ પ્રશ્નોને ખૂબ જ સારી રીતે તમે અભ્યાસ કરશો અને 1 થી 2 વાર તમે પુનરાવર્તન કરશો તો 100% તમને સારામાં સારા રીતે તૈયાર થઈ જશે અને ફરીથી વાંચવાની જરૂર પણ ના પડે. તો આ વિડીયોને પૂરો જોયો તે માટે થેન્ક યુ.